જોકે રાયા ભગત અનુભવ કર્યા પછી કઈક સંતના શબ્દને બોલ ને ખોલ, જે બોલ બધે માર્યા હોય, જે ખીલો હોય ને યાર બોલ હોય. તમે ખીલા હોય તો તમારે યાર બોલ, તમારો બોલ કિંમતી હોય. જેટલા જેટલા આ ખીલ્યા એના બોલ, સંતો એમ કે તમારથી ખુલતો નથી, ભગત પાનું ફેરવો, પંડિત તમારું 10 નંબરનું પાનું લાવો ને કે ના નહીં ખુલે. આ બધા બોલ માર્યા 10 નંબર ઉપર, અને આવડા જગતના માણસો પોતે 9 નંબરમાં. 9 નંબરમાં કોઈ દી ન ખુલે. ખીલે એટલા ખીલે, અને ખીલે નહીં એટલા બધા બહાર રાખે. જેટલા ખીલે એને ખોજ ન કરવી પડે, ગોત ન કરવી પડે કઈ, એને એનો ધણી બધું લાવીને ખવડાવે. અને જે ખીલે નથી, કોઈ દી ખીલ્યા જ નથી, ખીલે છે એની પાસે પાંખડી હોય, એની પાસે જ ખડી હોય વસ્તુ. જેની પાસે જે ખીલ્યા છે, જેટલા ફોલ્યા છે એટલા પાછા ખીલ્યા છે, અને ખીલ્યા છે એની પાસે પાંખડી. આ જે વસ્તુ રહી એની પાસે જ ખડી છે એમ કીધું. ફૂલની પાંખડી કહેવાય. ફૂલ એટલે તમારો જીવન છે, એની અંદર જ આ બોલે ખીલેલી વસ્તુ છે, એની પાસે જ ખડી છે અલગ. એમ સંતો એમ કહે છે કે વિચારો. નરસિંહ મહેતાની વાત કીધી. નરસિંહ મહેતાએ શું કીધું? એક તો આ શરીર ગઢ છે, જૂનો ગઢ. આ શરીર ગઢ છે પથ્થરનો કે માટીનો, એની અંદર બોલે એ જૂનો ગઢ છે. એટલે જેને જૂનોગઢ ઓળખી લીધો, જુનાગઢમાં જેટલા ગયા એટલા બધા નર હતા પણ સિંહ બની ગયા, અને ઓલા જે જુનાગઢમાં ન જાય એ બધા શિયાળિયા બની ગયા. એટલે એનો અર્થ એવો કે નહીં તો ઉના કરતા હોય, કઈક ને કઈક તકલીફ તો હોય જ છે આ સંસારમાં. સિંહ હોય એને બીક ન હોય, અને જો બીક છે ત્યાં સુધી બે છે એટલે બીક છે. અને બે કોણ બોલે? હા, જે બકરી હોય બે બોલે, સિંહ હોય હે બોલે. બે છે પાછું તો એમ કે એમ બે છે તો વાંધો નહીં. તો એમ બે માં જુનાગઢમાં જ છે, એ ડુંગર ઉપર એ હોતક છે. એમ બે એક સીવી, એમ બે ખરા પણ એક સીવી, અને એક સીવીને પાછા બે સીવી, બે સીવીને પાછું કાર્ય કરવી છે જુનાગઢમાં. એટલે સંતો એ વાત આપણને કરી, શબ્દને જાણવાનો, જે શબ્દ બોલે છે એને ખોલવાનો. બેઠા છો કે હા ભાઈ બેઠા, એ ક્યાં છો? ઉભા છો કે હા, એ છો કોણ? દાસ છો કે સુણજો આ છો હરિયા. આ સુણે જન્મ મરણ ભય જાય, પણ જો ગુરુગમ હોય તો. જેને જેને ગુરુગમ મળે, દેખાય પદાર્થ અદ્રશ્ય થાય છે, ગેપ થાય ગુજરી મેળો, હું ને મારું બેમાં મૂર્ખ જન્મ ગુમાવે તું. આ દેખાય એને તો આપણે માયા કીધી છે, અને માયા કોઈ દી રહેતી નથી. માયાનો નાશ કીધો અને બ્રહ્મ સત્ય કીધા. બ્રહ્મ છે એ સત્ય છે, આ શબ્દ બ્રહ્મ છે, અને તમારે આ બધું દેખાય એનો ભ્રમ છે. આ ભ્રમ છે, આ રહેતો નથી ને. આ બોલે કોઈ જાતો નથી, એ જાતોય નથી ને આવતોય નથી, વધતો નથી ને ઘટતો નથી, લાંબોય નથી ટૂંકોય નથી, ઝીણોય નથી ને જાડોય નથી, લીલોય નથી ને ટૂંકોય નથી. એવા સંતો એમ કે આબથી ઊંચો પવનથી ઝીણો આદમ હે પરંપરા, પણ વધે ઘટે ને રહે બરાબર કાયમ હશે કીર્તારા. ભેદ વિનાના નર ઘરોઘર ભટકે, મૂર્ખ્યા લજાવે ઉજળા બાના, આપ પૂજે ને કોઈ પથરા પૂજે, ધરે સાહેબ કા ઉડા ધ્યાના. આપ પૂજે ને આપની કોઈને ખબર નથી આપણે કોણ છીએ. એટલે શું કીધું? આપ પૂજે ને એ બધા પથરા પૂજે, ધરે સાહેબ કા ઉડા. આ રવિરામ કહે છે હો, પાછું મને ન કહેતા, નકર તો બધા હબકાવા ચાલુ કરશે. ભેદ વિનાના નર ઘરોઘર ભટકા, મૂર્ખા લજાવે ઉજળા બાના. ઉજળું બાનું એટલે કોકનું ગમે જે બહુ પવિત્ર આમ કાર્ય સારું કર્યું એનું બાનું રખડતા, એમાં લખાવો કઈ એમાં.
અને ખાવાનું પીવાનું કોને એને તમારે તાકે અમારે ખાવા પીવાનું, પણ વાપરવાના એમને ઉજળા જે ઉજળું છે આ જીવનમાં એના વાપરે બધા. એટલે સંતોની રીતે એવી છે કે લાંબુય નહીં, ટૂંકું નહીં, નાનું નહીં, મોટું નહીં, ઝીણું નહીં, જાડું નહીં, એવું તમારું સ્વરૂપ છે એવી ના છે. એને જેને અનુભવીથી ઓળખાય. પવન આવે પણ દેખાય નહીં, હવા આવે પણ દેખાય નહીં, અને હવા ને પવન બે ન હોય. આવે એને હવા કહેવાય અને આવે એને પવન નહીં કહેવાય. અને આમ બોલાય બે પણ વસ્તુ એક. સંતો આપણને એમ કીધું કે નર અને નારી બે, બોલાય બે પણ બે ની અંદર એક. એમાં આપણને ગુરુ મહારાજ એવું કીધું કે આખા બધાની અંદર તમે એક જ રમી રહ્યા છો. સાતમી સલામ શેષ ને છેલી, જે પૃથ્વીનો ભાર રહ્યો છે જેલી, સકળ સૃષ્ટિ વસે તારી માથે, સાત સલામ કરું બે હાથે. આ દેખાય દ્રશ્ય છે અને આ બોલે એક અદ્રશ્ય છે. જે બોલે એ ન દેખાય, સાંભળે નાખ્યું, સાંભળે નાખ્યું દેખાય, સાંભળું દેખાય, એ દ્રશ્ય દેખાય. અને અદ્રશ્ય જોવું હોય તો દિવ્ય દ્રષ્ટિ જોવે. દિવ્ય દ્રષ્ટિ અદ્રશ્યને અનુભૂતિ થાય કે તમે આ બોલે કોણ બોલે છે? એ કે બોલે બીજો ને પરમાત્મા છે પોતે. અજ્ઞાની બધા આંધળા છેટે છેટે પોતે. બોલે બીજો ને કાં ભીમો ને કાં ભગવાન. આ ચાર આંગળનું અંતર પડે તો આંખ્યું ન પાડે કાન. છેટો કેટલો? 4 આંગળ. અને પછી હવે આપણે આ કાનને જોવો હોય તો કેટલા જાપ કરવી તો દેખાય, કેટલા તીરથ કરવી તો દેખાય, કેટલા વખત ગમીને સંતો પાસે બેહવા જવી તો દેખાય. આ કાનને જોવો હોય તો કેટલી વાર, કોક ના જોવો હોય તો ગમે તાર જોવો. તમારો કાન તમારો જોવો હોય તો આને કોઈ ક્રિયા નહીં, આપ લઈને સામું જઈને બે જવાનું તમારો જ દેખાડે. અને પાછો જ્યાં સુધી આ હરખું રાખ, આ આંખું હરખી રાખ, તારા કાન હરખો રાખ, તારું બોલવાનું હરખું રાખ, એ આબલું દેખાડે. અને માથું ન વળ્યું હોય તો એ આબલું કે કાંઈ દેચીઓ પડ્યો વળી નાખ. અને તું તને ગમી જા એટલે આગો ખસી જા. તું તને ઓળખી લે એટલે પૂરું તારું કાર્ય. ગુરુ આપણને, ગુરુ દર્પણ છે. સદગુરુને સામે જઈને બે જવાનું, કઈ બોલવાનું નથી. બધું દર્પણ દેખાડે આપણને. તમે કોણ છો, ક્યાંથી આયા, કેમ ધરી છે કાયા, આપણે ક્યાંથી ના આયા, આપણું મુકામ કયું, આપણું સરનામું શું, એવું આ મહાપુરુષ બધા આપણને એ રીતે સમજાવતા હોય. અને ગુરુ મહારાજ 12 વાગ્યા બરોબર 10 મિનિટ ઉપર થવા આવી છે અને મને 10 મિનિટનો ટાઈમ આપ્યો છે. બધાને કાનૂન તો હરખો લાગુ પડે. એટલે બોલો સદગુરુ મહારાજની.